ધોરણ 7 એનું ચેપ્ટર નંબર 9 સમય સંખ્યાઓ એમાં સ્વાધ્યાય 9.1 એનો પ્રશ્ન નંબર 10 એનો દાખલા નંબર 1 કે -3/5 -2/3 અને -1/5 ને ચડતા ક્રમમાં લખવાનું છે. હવે જે સંખ્યાને ચડતા ક્રમમાં લખવાનું હોય એને આપણે અહીંયા લખી નાખી. -3/5 -2/5 અને -1/5 કે આ ત્રણેય સંખ્યા છે એનો છેદ હરખો છે કે છેદ હરખા છે ત્રણેય સંખ્યાના, તો થોડીક વાર છેદને ઇગ્નોર કરવાના કે છેદ ભૂલી જવાના. તો હવે જોવાનું -1 -2 ને -3 વધ્યા, છેદ અત્યારે ભૂલી જવાના, પાછા લેવાના હો કે -1 -2 ને -3 વધ્યું. હવે જોવાનું ચડતા ક્રમમાં પેલા નાની સંખ્યા આવે તો -3 -2 અને -1 કે ચડતા ક્રમમાં જ આપણે આપેલું છે કે -3 નાની સંખ્યા, ત્યાર પછી -2 છે ને પછી -1 કે જેમ આપેલું હોય ચડતા ક્રમમાં જ છે તો પેલા નાનું લખવાનું, નાનું -3 હોય, હવે છેદમાં મૂકી દેવાના 5, પછી પાછું -2 હોય છેદમાં મૂકી દેવાના 5, પાછું હોય -1 ને છેદમાં મૂકી દેવાના 5 કે આપેલ ક્રમ ચડતા ક્રમ મુજબ જ છે.